નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 19 નવેમ્બર અને આજના દિવસે લાસ્ટમાં અને સવારમાં બે સારી એવી મુવમેન્ટ જોવા મળી. સવારમાં આપણે પ્રીમિયમ ગ્રુપમાં કાંઈ અપડેટ નથી આપેલી, કારણ કે હું થોડોક લેટ આવ્યો હતો તો ત્યાં મુવમેન્ટ ઓલમોસ્ટ ચાલુ થઈ અને વહી ગઈ હતી એવી મુવમેન્ટ ક્યાંક હતી. અને પછી વધારે 800નો ઝોન આવ્યું તો એટલી બધો વ્યૂ હતો નહીં કે વધારે માર્કેટ અપર સાઈડને જઈ શકે. પછી આપણે લાઈવમાં હતા તો લાઈવમાં પણ જોયું કે લાઈવમાં પણ કોઈ એવી સારી એવી મુવમેન્ટ ન જોવા મળી. અને પછી ટેલિગ્રામની આપણે પ્રીમિયમ ગ્રુપ છે તો એમાં મેં અપડેટ આપેલી હતી કે 2 વાગે માર્કેટમાં છે સારી એવી મુવમેન્ટ આપી શકે છે, કારણ કે કાલના દિવસે માર્કેટમાં હોલિડે છે, મહારાષ્ટ્રમાં ઇલેક્શન દિવસ છે, તો એની ક્યાંક મુવમેન્ટ છે લાસ્ટમાં ક્યાંક જોવા મળી શકે છે 2 વાગ્યાવાળી. તો જ્યારે 2 વાગવામાં 10 મિનિટની વાર હતી ત્યારે જ આપણે પ્રીમિયમ ગ્રુપમાં છે 1,50,900ની સ્ટ્રાઇક પ્રાઇસમાં લેવલ સેન્ડ કરી દીધું હતું કે એમાં 420 વાળું લેવલ છે તો એમાં મુવમેન્ટ આવી શકે છે. અને શું થયું કે એમાં મુવમેન્ટ જોવા મળી તો સારી એવી 70 પોઈન્ટની મુવમેન્ટ ક્યાંક જોવા મળી હતી. અને પછી માર્કેટ એના જગ્યા પાસે વોલેટાઇલ ચાલતું હતું. તો પછી બીજો પણ મેસેજ મેં કરી દીધો કે જે 800ના ઝોન પાસે માર્કેટ હોલ્ડ કરે છે એના નીચે નીકળશે તો વધારે મુવમેન્ટ જોવા મળશે. તો જ્યારે માર્કેટ 800ના ઝોનને બ્રેકડાઉન કર્યું તો એના નીચે ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી. અને ટોટલ જોવા જઈએ તો ક્યાંક 300 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ જોવા મળી આજના દિવસે. કારણ કે શું થાય કે અહીંયા નાની મુવમેન્ટ લઈને પછી બધા નીકળી ન જાય એટલા માટે ચર્ચા પણ કરેલી હતી. કારણ કે જે લોકો નાની મુવમેન્ટ લઈને નીકળી ગયા હોય એ ફરીવાર 800ના લેવલ નીચે ક્યાંય નીકળે તો ફરીવાર માટે એક મુવમેન્ટ માટે જોઈ શકે, તો એમને પણ રીએન્ટ્રી કરવાનો અહીંયા સમય પણ મળી જાય. તો એના માટે એક મેસેજ કરેલો હતો. તો ચલો, જે લોકો ગ્રુપમાં છે એમને ખ્યાલ જ છે, જે લોકો નથી એમને થોડોક ઓછો ખ્યાલ હશે. બાકી તમે કોર્સ પરચેસ કર્યો હશે અને કંઈક શીખા હશો તો પણ તમને ખ્યાલ આવી જાય કે માર્કેટમાં કઈ દિશાની મુવમેન્ટ ચાલુ છે તો આપણે કઈ સાઈડ માટે એન્ટ્રી કરી શકાય. કારણ કે 800નું લેવલ તમે જાતે પણ લઈ લીધું હોત તો એના નીચે પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી ડાયરેક્ટ 440ના લેવલ સુધી. તો એમાં ક્યાંક 100 પોઈન્ટની મુવમેન્ટ તો એવી હતી કે બેઠે બેઠી જે હાથમાં આવી જાય. પણ એના માટે શું જોઈએ, થોડું ઘણું નોલેજ હોય તો માર્કેટમાં કામનું છે. વાત કરી લઈએ નિફ્ટીની, તો નિફ્ટી પણ 680નું લેવલ હતું એના નીચે નીકળીને નિફ્ટીએ પણ સારી એવી 2 કેન્ડલ આપી કે એમાં ક્યાંક 100 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ જોવા મળી. તો ચલો, આજનો દિવસ તો સારો એવો મુવમેન્ટ વાળો હતો તો વધારે ચર્ચા નથી કરવી. વાત કરી લઈએ ફરીવાર 21 નવેમ્બરની. તો ચલો, માર્કેટમાં ક્લોઝિંગ આવ્યું છે. ક્લોઝિંગ જોવા જઈએ તો કેન્ડલ થોડી ખતરનાક ક્લોઝિંગ આવી છે અને પણ પ્રી ક્લોઝિંગ થયું છે એમાં થોડું ઘણું સારું છે. કારણ કે 518ના ઝોન પાસે નિફ્ટી ક્યાંક ક્લોઝિંગ થઈ છે તો નિફ્ટીમાં થોડી ઘણી લાસ્ટમાં રિકવરી થઈ હશે કે જે આપણને ક્લોઝિંગ છે એ જોવા મળી શકે છે. તો ફરીવાર માર્કેટ છે સાઇડવેઝ ઓપન થાય છે 21 નવેમ્બરે, એટલે કે નિફ્ટીનો ડાયરેક્ટ એક્સપાયરી દિવસ જ હશે તો એ 500ના ઝોન પાસે ઓપન થશે તો 564 વાળા લેવલ ઉપર નીકળશે તો અપર સાઇડની મુવમેન્ટ માટે આપણે ત્યારે જઈ શકીએ છીએ. અને ફરીવાર આજના દિવસનો જ્યાં લોઅર પોઈન્ટ લગાવ્યો છે 668ના લેવલ પાસે, 468ના લેવલ પાસે, તો એના નીચે નીકળશે તો એક ડાઉન સાઇડની મુવમેન્ટ પણ જોઈ શકાય છે કે ફરીવાર 360ના ઝોન સુધી મુવમેન્ટ જોવા મળે. પણ માર્કેટ સાઇડવેઝ ઓપન નથી થતું ને ઓપન થઈ જાય છે ક્યાંય ન્યૂઝ સારા હશે તો ક્યાંય ગેપઅપ જોવા મળી શકશે. જો ગેપઅપ માર્કેટમાં આવી જશે તો પાછું 600ના લેવલ ઉપર ક્યાંક માર્કેટ વયું જશે તો 80 પોઈન્ટનો ગેપઅપ હશે. તો 600ના ઉપર ક્યાંય ઓપન થાય છે તો ત્યારે પણ આપણે 564 વાળું લેવલને ધ્યાનમાં રાખવાનું છે કે 600 વાળા લેવલ પાસે ઓપન થાય છે અને પાછું 564 વાળા લેવલ નીચે નીકળશે તો ડાયરેક્ટ 480ના ઝોન સુધીની એક મુવમેન્ટ જોવા મળી શકે છે. અહીંયા ડાઉન સાઇડની મુવમેન્ટ કંઈક સારી એવી જોવા મળી શકે. પણ જો માર્કેટમાં વધારે ગેપઅપ આવે છે ડાયરેક્ટ 780ના લેવલ પાસે તો એક રેઝિસ્ટન્સ ઝોન છે, અહીંયાથી પણ આપણે એક સેલિંગની આશા કરવાની કે નાનકડું એવું સેલિંગ જોવા મળે. પછી એ પુલબેક થઈને ઉપર નીકળે છે તો ઉપર ફરીવાર 24,000ના ઝોન સુધીની પણ મુવમેન્ટ જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ ક્યાંય ગેપઅપ નથી ઓપન થતું ને ઓપન થઈ જાય છે ક્યાંય ગેપ ડાઉન જો થોડું ઘણું પણ હશે તો પણ માર્કેટ 500ના ઝોન નીચે ક્યાંક કામ કરશે, એટલે કે 480ના લેવલ નીચે. તો આપણે એક્સપાયરીના દિવસે શું કરવાનું છે કે જ્યાં સુધી 480 વાળા લેવલ નીચે છે ત્યાં સુધી આપણે અપર સાઇડની મુવમેન્ટ માટે નથી જવાનું. જો માર્કેટ 480 વાળા લેવલ નીચે હોય અને પછી 520 વાળા લેવલ ઉપર કામકાજ કરતું હોય, ડાઉન સાઇડ ઓપન થાય અને 520 વાળા લેવલ ઉપર નીકળે છે તો એના ઉપર નીકળે તો ત્યારે એક અપર સાઇડની મુવમેન્ટ માટે પ્લાનિંગ કરી શકાય. ફરીવાર માર્કેટ ક્યાંય ગેપ ડાઉન ઓપન છે એ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે તો પાછળ એક સારો એવો લોઅર પોઈન્ટ છે કે 360નું લેવલ પાસે, તો 360ના લેવલ પાસે ઓપન થઈ જાય છે તો એ નાનકડો સપોર્ટ ઝોન છે કે અહીંયાથી સારું એવું બાઇંગ આવી શકે છે. પણ નાનકડું બાઇંગ આવે છે અને એના નીચે પાછો પુલ બેક થઈને 360 નીચે નીકળી જાય છે તો એના નીચે એક સારી એવી ડાઉન સાઇડની મોટી મુવમેન્ટ પણ જોવા મળી શકે છે. પણ માર્કેટમાં
એક્સપાયરીના દિવસે જો વધારે ગેપ ડાઉન હોય તો આપણે સવારમાં કંઈ પ્લાનિંગ નહીં કરીએ, થોડીક વાર વેઇટ કરી લેશું માર્કેટની દિશા નક્કી કરવા, કારણ કે માર્કેટ થોડું ઘણું વોલેટાઇલ રહી અને પછી સારો એવો એક સાઈડના ટ્રેન્ડમાં મુવમેન્ટ કન્ટિન્યુ કરી શકે છે. ચલો વાત કરી લઈએ ક્યાંક બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે એનું પણ થોડું ઘણું સારું કહી શકાય કે 500ના લેવલ ઉપર એમાં પણ ક્લોઝિંગ આવ્યું છે. તો બંને ક્યાંક 500ના લેવલ છે તો બંનેમાં ક્યાંક ધ્યાન રાખવાનું ત્યારે થઈ જાય. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થઈ જાય છે 600 વાળા લેવલ પાસે, તો 700 ઉપર નીકળે તો એક અપર સાઇડની મુવમેન્ટ જોઈ શકાય કે ફરીવાર 50,900 અને 51,000નો રેઝિસ્ટન્સ ઝોન છે અહીંયા સુધીની ક્યાંક મુવમેન્ટ જોવા મળે અને સાઇડવેઝ ઓપન થઈને પાછું માર્કેટ 500ના ઝોન નીચે એટલે કે 440 વાળા લેવલ પાસે જોઈએ તો આજના દિવસનો લોઅર પોઈન્ટ છે એ મોર્નિંગનો અને લાસ્ટનો બંને ક્યાંક સેમ જગ્યા પાસે જ છે, તો એના નીચે નીકળશે તો સારી એવી ડાઉન સાઇડની મુવમેન્ટ પણ જોવા મળશે કે જ્યાં 200 પોઈન્ટની છે એ પ્રીમિયમમાં મુવમેન્ટ આવી જાય. જો 500નો પી છે એ તમે ત્યારે સિલેક્શન કરો છો ત્યારે ક્યાંક ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન નથી થતું, ઓપન થઈ જાય છે ન્યૂઝના હિસાબે કંઈક ગેપ અપ ઓપન થઈ જાય છે તો 700 વાળા લેવલ ઉપર હોય તો ત્યારે આપણે એક નાનકડો ટાર્ગેટ રાખી શકીએ કે 51,000ના ઝોન સુધી મુવમેન્ટ જોવા મળે અને ફરી પાછો ઈ ઝોન પાસે માર્કેટ પુલબેક આપે છે અને 800 વાળા લેવલ નીચે નીકળી જાય છે તો આપણે અહીંયાથી એક ડાઉન સાઇડની મુવમેન્ટ પણ જોઈ શકાય. પણ 800 વાળા લેવલ ઉપર છે તો એના ઉપર વધારે મુવમેન્ટની આશા પણ રાખી શકાય કે ફરીવાર છે 51,000ના ઝોન ઉપર 250નું લેવલ પણ જોવા મળે, પણ માર્કેટમાં વધારે ગેપ અપ ઓપનિંગ આવી જાય છે ડાયરેક્ટ 51,000ના ઝોન પાસે, તો થોડોક વેઇટ કરી લેવાનો છે કે પેલી કેન્ડલ છે એ 51,000ના ઝોન ઉપર ક્લોઝિંગ થાય છે કે નીચે. જો નીચે ક્લોઝિંગ થાય છે તો આપણે નીચે ફરીવાર લેવલ છે એ 200 પોઈન્ટમાં કાંઈ ફેર નહીં પડી જાય, 200 પોઈન્ટ થોડુંક આખું લઈ લેવાનું કારણ કે થોડીક કન્ફર્મેશન સારી મળે. તો 51,000ના ઝોન ઉપર ઓપન થતું હોય અને 800 વાળા લેવલ નીચે નીકળતું હશે તો એના નીચે થોડુંક સેલિંગ છે એ ફાસ્ટમાં આવી શકે છે કે જેમ આજના દિવસે પણ ફાસ્ટ સેલિંગ જોવા મળ્યું. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે ગેપ અપ અને 51,000ના ઝોન ઉપર ને ઉપર હોય તો આપણે ડાઉન સાઇડના વ્યૂ માટે નહીં જઈએ, ઉપર પણ સારો એવો 250ના ઝોન સુધી એક ટાર્ગેટ છે એ પણ જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ ગેપ અપ ઓપન નથી થતું ને ઓપન થઈ જાય છે ગેપ ડાઉન, એમાં પણ નાનું એવું ગેપ ડાઉન હશે તો માર્કેટ 500ના ઝોન નીચે હશે અને આજના દિવસના લોઅર પોઈન્ટ નીચે કામ કરતું હશે તો આપણે ડાઉન સાઇડના વ્યૂ માટે જાશું કે ફરીવાર છે 50,200નું લેવલ જોવા મળે અને એના નીચે જોવા જઈએ તો 50,000નું પણ લેવલ પણ જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ ઓપન થાય છે વધારે ગેપ ડાઉન ડાયરેક્ટ 200ના લેવલ પાસે, તો હાલ અહીંયા અમે સપોર્ટ ઝોન ડ્રો નથી કરેલો પણ તમે અહીંયા સપોર્ટ ઝોન રાખી શકો છો કારણ કે પાછળનો સપોર્ટ ઝોન છે હજી માર્કેટમાં સારું બાઇંગ જોવા જઈએ તો ઈ ઝોન પાસેથી આવેલો હતો, એટલા માટે સપોર્ટ ઝોન છે એ 49,890 પાસે જ રાખેલો છે. પણ માર્કેટ છે અહીંયા ક્યાંય ઓપન થાય છે તો 200નો ઝોન પણ એક સારો એવો સપોર્ટ ઝોન તરીકે કામ આવી શકે છે, તો અહીંયા પણ તમે સારો એવો એક સપોર્ટ ઝોન ડ્રો કરી શકો છો કે માર્કેટ જો ઈ ઝોન પાસે ઓપન થાય તો ફરીવાર માર્કેટ છે અપર સાઇડની મુવમેન્ટ થોડી ઘણી સ્કેલ્પિંગમાં જોવા મળશે, પણ 400નું લેવલ બ્રેકઆઉટ નથી કરી શકતું અને એ પહેલાં પાછું 200ના લેવલ નીચે નીકળે છે તો એના નીચે પણ ડાયરેક્ટ 50,000નું ઝોન જોવા મળશે અને એના નીચે જોવા જઈએ તો 890નું પણ લેવલ જોવા મળી શકે છે. પણ માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે ડાયરેક્ટ જ સપોર્ટ ઝોન પાસે, તો ત્યારે આપણે થોડીક વાર વેઇટ કરી લેવાનો છે એક જ કેન્ડલનો કે માર્કેટ ઈ ઝોન પાસે ઓપન થયું થોડુંક નીચે આવે અને પાછું 50,000ની ઝોનની ઉપર નીકળે તો 1 મિનિટની ટાઈમ ફ્રેમ કરી નાખવાની કે જેમાં ફાસ્ટ એક મુવમેન્ટ જોવા મળશે કે મુવમેન્ટમાં કેવા કે 100 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ હશે તો એવી મુવમેન્ટ જોવા મળી શકે છે કારણ કે માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થશે અને ન્યૂઝ કોઈ ખરાબ નહીં હોય તો પછી માર્કેટ ડાયરેક્ટ 50,000ના ઝોનને એમનેમ બ્રેક નહીં કરે, એને બ્રેક કરવા પહેલાં માર્કેટ 200ના ઝોન ઉપર નીકળશે તો એકવાર 50,000ના ઝોન નીચે ઓપન થાય અને અથવા થોડુંક વધારે નીચે આવીને પણ 50,000ના લેવલ ઉપર નીકળે તો એક સારી એવી મુવમેન્ટ છે એ 50,000ના સીમાં ક્યાંક જોવા મળી શકે છે. તો ચલો મિત્રો લેવલ છે લેવલ બધા ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે એમાંથી લેવલ મળી જશે અને વોટ્સઅપની ફ્રી ચેનલ ચાલે છે તો એમાંથી પણ લેવલ મળી જશે. તો જે લોકોએ કોર્સ પરચેસ કરી લીધો છે એ લોકો મને ઉપર તમને નંબર દેખાડે છે એમાં વોટ્સઅપમાં છે એ પેમેન્ટ રિસિપ્ટ સેન્ડ કરી દેજો તો તમને પણ પ્રીમિયમ ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે. અને ખાસ કે જે લોકો ખાલી પ્રીમિયમ ગ્રુપ માટે કોર્સ લે છે તો એવા લોકો પણ પૈસા પે કરે છે તો એકવાર માટે કોર્સ જોઈ લેજો કારણ કે જે બધું અહીંયા લેવલ સેન્ડ કરવામાં આવે છે એ કોર્સ મુજબ જ ક્યાંક કરવામાં આવે છે. આપણે ખાલી સપોર્ટ રજિસ્ટન્સ અને માર્કેટના ટ્રેન્ડ ઉપર જ કામ કરીએ છીએ તો જે ડાઉટ હોય છે એ આપણે પ્રીમિયમ ગ્રુપમાં ડાઉટ ક્લિયર થઈ જાય છે અને સાથે સ્ટ્રાઇક પ્રાઇસ હોય તો કોઈ પણ જગ્યાએ લેવલનું બ્રેકઆઉટ આવે છે કે બ્રેકડાઉન આવે છે સાથે સ્ટ્રાઇક પ્રાઇસમાં કઈ સ્ટ્રાઇક પ્રાઇસમાં કયા લેવલ ઉપર બ્રેકઆઉટ આવે છે એના ઉપર પણ આપણે સારું એવું નોલેજ છે એ ક્યાંક વધારી શકાય છે. તો ચલો મિત્રો જય ભારત જય હિન્દ, મળીએ ફરીવાર 21 નવેમ્બરે નિફ્ટીના એક્સપાયરી દિવસે લાઈવ વિડીયોમાં.